ધોરણ 5 પર્યાવરણ કેરીઓ બારે માસ. આના પહેલાં આપણે 4 પાઠ ભણી ગયા છીએ. અહીંયા દરેક વિદ્યાર્થી રિસેસના સમયે પોતપોતાનું ટિફિન લઈને બેઠા છે અને અલગ અલગ વાતો થાય છે. ક્રિપલ કહે છે, વાહ હર્ષ, તારા ટિફિનમાં પૂરણપોળી છે. તો હર્ષ કહે છે, હે આજે ક્રિપલ બટાટાનું શાક લાવી છે. મારી પાસે ભીંડા છે, રુચિએ આવું કીધું. અરે ક્રિપલ, મને લાગે છે કે તારું બટાકાનું શાક બગડી ગયું છે. તું એ ખાશ નહીં, તું બીમાર પડી જઈશ. લે, તું આ થોડા ભીંડા લઈ લે. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ રિસેસના સમયે આપણો નાસ્તો એકબીજાની સાથે શેર કરવો જોઈએ. હે ને, કરો છો ને તમે બધા, કે આપણો નાસ્તો આપણા મિત્રને આપીએ અને તેનો આપણે ખાઈએ. તો આ રીતે હળીમળીને ખાવાની ખૂબ મજા આવે છે અને એકબીજાનો સ્વાદ પણ ચાખીએ છીએ. હવે થોડી ચર્ચા કરી લઈએ. હર્ષને કેવી રીતે ખબર પડી હશે કે બટાકાનું શાક બગડી ગયું છે? બટાકાના શાકમાંથી આવી રહેલી દુર્ગંધ પરથી હર્ષને ખબર પડી. તમે કોઈ ખોરાક ક્યારેય બગડતો જોયો છે? તમને કેવી રીતે ખબર પડે કે એ બગડી ગયો છે? હા, ખોરાકમાંથી આવતી ખરાબ વાસ અથવા તેના રંગમાં બદલાવ આવે ત્યારે આપણને ખબર પડે કે ખોરાક બગડી ગયો છે. રુચિએ ક્રિપલને બટાટાનું શાક ખાવાની ના પાડી. જો તેણે તે ખાઈ લીધું હોય તો શું થાત? જો ક્રિપલે બટાકાનું શાક ખાઈ લીધું હોત તો તે બીમાર પડી હોત. માટે બગડી ગયેલો કે વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. હંમેશા બગડી ગયેલો અને વાસી ખોરાકને ફેંકી દઈએ છીએ. તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો. 2-3 દિવસમાં બગડી શકે તેવા, 1 અઠવાડિયા સુધી રાખી શકાય, જે 1 મહિના સુધી બગડે નહીં તેવા. જુઓ, 2-3 દિવસ બગડી શકે દૂધ, બ્રેડ, દાળ, 1 અઠવાડિયા સુધી રાખી શકે તેવા બટાકા, ટમેટા, કેક. જે 1 મહિના સુધી બગડે નહીં તેવા છે ઘી, અથાણા, પાપડ. હા, તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમારે આ રીતે લખી દેવાનું છે. આનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો અને ત્યાર પછી તમે જોઈને પાઠ્યપુસ્તકમાં લખી શકો છો. જો 2-3 દિવસમાં બગડી, આપણે ખબર છે કે દૂધ કેટલું ચાલે, તો 2-3 દિવસ. બ્રેડ એ પણ 2-3 દિવસ. દાળ 1 કે 2 દિવસ. ઓકે, તમારા મિત્રની યાદીને જુઓ અને વર્ગમાં ચર્ચા કરો. તમે પણ તમારી નોટમાં લખશો, તમારા મિત્ર પણ એની નોટમાં લખશે. બરાબર છે ને? તો મારા મિત્રોની યાદીમાં પણ મારા જેવા જ ખાદ્ય પદાર્થો છે. મોટે ભાગે રાંધેલો ખોરાક 2 થી 3 દિવસમાં બગડી જતો હોય છે. શાકભાજી અને ફળોને બગડતા 1 અઠવાડિયાનો સમય લાગે છે. જ્યારે મોટાભાગના અનાજ અને કઠોળને મહિના કરતાં પણ વધારે સમય સુધી સાચવી શકાય છે. શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જ રહેશે? શું બદલાવ હશે? ના,
દરેક ઋતુ દરમિયાન યાદી બદલાશે. શિયાળા અને ચોમાસાની ઋતુ કરતાં ઉનાળાની ઋતુમાં ખોરાક વહેલા બગડી જાય છે. ઉનાળાની ઋતુમાં મમ્મીએ સવારે રસોઈ બનાવી હોય તો સાંજે તે ગરમીના કારણે બગડી જાય છે. જ્યારે શિયાળામાં બનાવેલી વસ્તુ સાંજ સુધી બગડતી નથી, કારણ કે વાતાવરણમાં ઠંડક હોય છે, જેના કારણે વસ્તુ બગડતી નથી. તો બંને ઋતુઓમાં આપણને તે અલગ અલગ જોવા મળે છે. ઉનાળામાં વધારે પડતી ગરમીના કારણે ઘણી વખત બપોર થતાં પણ એ વસ્તુ બગડી જવાની શક્યતા વધારે હોય છે. જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો? જ્યારે અમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે અમે તેને કચરા પેટીમાં ફેંકી દઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખોરાક બગડી જવો અને જ્યારે ખોરાક બગડી જાય છે ત્યારે તેને આપણે ફેંકી દેવો પડે છે. પણ જો ખોરાક વધારે બની ગયો હોય અને સારો હોય તો આપણે તેને ફેંકતા નથી, પણ જરૂરિયાતમંદ લોકોને આપી શકીએ છીએ. ઘણી વખત તમે જોતા હોય તો લગ્ન પ્રસંગમાં ઘણો બધો ખોરાક એ વધારે પડ્યો રહે છે. તો આવા સમયે આવા ખોરાકને નાખી દેવાના બદલે જરૂરિયાતમંદ લોકોને તે આપી દેવો જોઈએ, જેથી કરીને તે અનાજનો બગાડ પણ થતો નથી અને વસ્તુનો ઉપયોગ થઈ જાય છે. હવે દાદીએ બ્રેડ પાછી આપી દીધી. વિચારો કેમ આપી હશે? હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા. દુકાનમાં ખૂબ જ ભીડ હતી. દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું. તેમણે પેકેટને જોયું અને તરત જ પાછું આપી દીધું. આપેલા બ્રેડના પેકેટના ચિત્રને જુઓ અને અનુમાન કરો, દાદીએ તે કેમ પાછું આપી દીધું હશે? દાદીએ બ્રેડના પેકેટ પર એક્સપાયરી ડેટ સમાપ્ત થઈ ગયેલી અને બ્રેડ પર કાળા રંગના ટપકા જોયા. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ જ્યારે કંઈ પણ ખરીદી કરવા જાઓ છો ત્યારે પેકેટ પર તમને એક્સપાયરી ડેટ, મેન્યુફેક્ચર ડેટ અને એ કેટલા સમય સુધી સારી રહે છે તે પણ લખેલું હોય છે. તો હવે તમે જ્યારે પણ ખરીદી કરવા જાઓ ત્યારે આ વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખવાનું તમારે. કારણ કે દાદીએ કેમ બ્રેડનું પેકેટ પાછું આપી દીધું? તો એણે ડેટ જોઈ અને બીજું શું જોવામાં આવ્યું એમને? બ્રેડ પર કાળા ટપકા જોયા. માટે તે સમજી ગયા કે આ બ્રેડનું પેકેટ બહુ જૂનું છે અને ખરાબ થઈ ગયું છે. ચલો હવે શોધી કાઢો. 2-3 ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ. પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ? તમારે તમારા ઘરમાં આવતી પેકેટ એના સાચવી રાખવાના અને પછી આ બધાનો પ્રોજેક્ટ તૈયાર કરવાનો થશે, જે હું તમને આગળ જણાવીશ. પેકેટના ઉપર શું લખેલું હોય છે? તો ભાવ લખેલો હશે, પેકેટમાં વજન કેટલું છે એ લખેલું હશે, ઉત્પાદનની તારીખ પણ લખેલી હશે, એક્સપાયરી ડેટ લખેલી હશે, ઘટકો લખેલા હશે, એમાં વેજ છે કે નોન વેજ તે પણ હશે. આ બધું જ તમને પેકેટમાં જોવા મળે છે. જો ગ્રીન કલરનું ટપકું છે તો વેજીટેરિયન છે અને જો રેડ કલરનું ટપકું છે તો નોનવેજ છે. જ્યારે તમે બજારમાંથી કંઈ ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવાનું અને શું વાંચવું જોઈએ? તો ભાવ કેટલો છે એ જુઓ, કે દુકાનદારે એટલો જ લીધો છે કે વધારે, વજન કેટલો છે એ પણ જુઓ. આ બધી જ વસ્તુ જોઈને પછી ખરીદી કરવાની રહેશે. જો અહીંયા તમને એક પેકેટ આપેલું છે. હવે આ પેકેટની અંદર શું દેખાય છે તમને? તો પેકેટની અંદર તમને એક કંપનીનું નામ દેખાય છે, બરાબર છે. બીજું પેકેટ જુઓ. બીજા પેકેટની અંદર તમને એ કેટલું વજન છે એમાં એ બતાવશે. બીજું 2 તારીખ પણ બતાવે છે કે આ પેકેટ કઈ તારીખે તૈયાર કરવામાં આવેલું છે, તેની મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે. ત્રીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે પેકેટની અંદર કઈ કઈ વસ્તુ, જે આપણે બિસ્કિટ બનાવેલા છે તો એ બિસ્કિટમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે એ પણ લખેલું છે. અને ચોથા ચિત્રમાં એવું બતાવે છે કે જે પેકેટ તૈયાર થયું છે તે કેટલા સમય સુધી સારું રહી શકે છે. બેસ્ટ બિફોર 3 months. ઓકે, 3 મહિના સુધી આ પેકેટ સારું રહી શકે છે. અંદરના બિસ્કિટ સારા છે. જો ત્યાર પછીનું હોય તો તે આપણે ખાઈ શકતા નથી. હવે ત્યાર પછીનું એક બીજું જોઈએ તો
આમાં પણ આપણને નેટ વેઇટ લખેલું છે, કેટલા ગ્રામનું છે, કઈ તારીખે તેનું પ્રોડક્ટ થયેલું છે, પેકેટ કેટલો સમય સારું રહી શકે તેમ છે, ઉપરાંત તેની કિંમત પણ લખેલી છે. બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ પેકેટની અંદર જે વસ્તુ બનાવવામાં આવી છે એમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે એ પણ તમે બહુ સારી રીતે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ હવે તમે ખરીદી કરવા જાઓ બજારમાં, ત્યારે આ બધી જ વસ્તુ ધ્યાનમાં તમારે લેવાની છે. અચ્છા, ખોરાક કેવી રીતે બગડે છે? ચલો, આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે. બ્રેડ અથવા રોટલીનો ટુકડો લો, તેના પર થોડા પાણીના ટીપાં છાંટો અને તેને ડબ્બામાં મૂકો. ડબ્બાને બંધ કરો. જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલીને જોતા રહો. આ બધો જ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો છો, કારણ કે તમે પ્રેક્ટિકલ જે વસ્તુ કરી હશે તે તમને લાંબા સમય સુધી યાદ રહે છે. તો આ પ્રયોગ તમે બધા ઘરે કરી શકો છો. અને કર્યા પછી મને ક્લાસરૂમમાં જ્યારે દેખાશો તમે બધા, ત્યારે આપણે એના વિશે ચર્ચા ચોક્કસ કરીશું. ચલો, હવે આપણે એનો એક રિપોર્ટ તૈયાર કરીએ છીએ કે આ કોષ્ટક ચાર્ટ પેપર પર બનાવો અને વર્ગખંડમાં મૂકવાનું છે. પછી ચલો હવે જોઈએ આપણે કે બ્રેડ અથવા રોટલીમાં થયેલો બદલાવ. પહેલા દિવસે જોઈએ અડીને તો રોટલી કેવી હતી? ચીકણી અને પોચી. સૂંઘવામાં કેવી હતી? તો સામાન્ય વાસવાળી. પછી બિલોરી કાચની મદદથી જોઈએ તો સામાન્ય દેખાતી હતી અને રંગ પણ સામાન્ય હતો. આ પહેલા દિવસની વાત છે. બીજા દિવસે સેમ સિચ્યુએશન, ચીકણી અને પોચી, સૂંઘવાથી સામાન્ય વાસ. બિલોરી કાચથી જોઈએ તો સફેદ અને પાતળું પડ, રંગ પણ ઓછો સફેદ હતો. હવે ત્રીજા દિવસે જોઈએ, ત્રીજા અને ચોથા દિવસે તો રોટલીને અડવાથી શું થતું હતું? ભીની અને પોચી પડી ગઈ હતી. સૂંઘવાથી ખરાબ વાસ આવતી હતી. અને બિલોરી કાચથી જો જોઈએ તો લીલાશ પડતા સફેદ ડાઘ જણાતા હતા. અને રંગ જોઈએ તો લીલાશ પડતા સફેદ અંદર ડાઘ દેખાતા હતા. હવે આપણે પાંચમા અને છઠ્ઠા દિવસે જોઈએ તો રોટલીને અડવાથી શું થતું હતું? ભીની અને પોચી. સૂંઘવાથી તો ખરાબ વાસ આવતી હતી. બિલોરી કાચથી જોઈએ તો લીલાશ પડતા કાળા ડાઘ પડી ગયા હતા. પહેલાં સફેદ અને પછી કાળા, અને વાસ પણ ખરાબ જ આવતી હતી. તો આ રીતે આપણે એનો ચાર્ટ બનાવી શકીએ છીએ. આ પણ તમારે સ્ક્રીનશોટ લઈને પુસ્તકમાં લખવાનું છે. આ બદલાવ માટેના કારણો શોધી કાઢો. તો બ્રેડ ઉપર ફૂગ ક્યાંથી આવી હશે? બ્રેડ પર બદલાવ ભેજના કારણે જોવા મળે છે. હવામાં ફૂગના સૂક્ષ્મ કણો હોય છે, જેને ભેજવાળી સપાટી મળવાથી બ્રેડમાં વનસ્પતિની જેમ ફૂગ બ્રેડ પર ઉગવા માંડે છે. તેના લીધે ઘણો બધો ખોરાક બગડી જતો હોય છે. જો તમે અહીંયા જોઈ શકો છો કે બ્રેડને 2-3 દિવસ રાખો તો કેવા લીલા કલરના ડાઘ, એટલે કે ફૂગ વળી ગઈ છે. બ્રેડમાં પણ એવું જોવા મળે છે. અને વધારે 4-5 દિવસ રાખો તો તમે ત્રીજું ચિત્ર જોઈ શકો છો. આવા તમને દ્રશ્યો જોવા મળે છે. જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે. કોઈ ખોરાક જલ્દી બગડે છે, જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે. એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે. ચોમાસામાં વધારે પડતો ભેજ વાળા વાતાવરણને કારણે, ઉનાળાની મોસમમાં વધારે પડતા તાપમાનને કારણે, અથવા તો ખોરાકને ખુલ્લો રાખવાથી, દૂધને જો ઉકાળવામાં ન આવે તો તે વહેલા બગડી જાય છે. તો આ બધી વસ્તુઓને આપણે લાંબા સમય સુધી જો રાખવી છે તો શું કરવું જોઈએ?
ફળો અને શાકભાજીને વધારે ગરમ કે ભેજવાળી જગ્યા પર રાખવામાં આવે છે. અથાણાને જો ભેજથી બચાવવું હોય તો એને આખું વરસ સુધી સાચવી શકીએ છીએ. તો આ રીતે લાંબા સમય સુધી આપણે વસ્તુને સાચવી શકીએ છીએ. હવે જો નીચે કેટલાક ખોરાકના ઉદાહરણો આપેલા છે અને થોડી સાદી પદ્ધતિ આપી છે કે જેનાથી ખોરાક 1-2 દિવસ સારા રહી શકે છે. અને આના માટે તમને એને સામે વિકલ્પો પણ આપેલા છે જેને આપણે જોડવાના છે કે કઈ વસ્તુ કેવી રીતે લાંબો સમય સુધી આપણે એને સાચવી શકીએ છીએ. ચલો, દૂધ છે તો દૂધને શું કરીએ તો લાંબા સમય સુધી એને આપણે સાચવી શકીએ? તો ઉકાળવું જોઈએ. દૂધને ઉકાળવાથી તેને આપણે 2 દિવસ સુધી સાચવી શકીએ છીએ. ચલો, ભાત છે તો ભાતને લાંબા સમય સુધી રાખવું હોય તો શું કરાય? તો વાટકામાં મૂકો અને વાટકી પાણી ભરેલા વાસણમાં મૂકી રાખો તો એને આખો દિવસ આપણે સારા રાખી શકીએ છીએ. હવે જોઈએ લીલા ધાણા, તો ભીનાશવાળા કપડામાં વીંટાળીને પણ રાખી શકીએ છીએ. અને ડુંગળી અને લસણ, તો તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવાથી તે લાંબા સમય સુધી સારું રહે છે. આ બધી પદ્ધતિ ત્યારે હતી કે જ્યારે આપણા ઘરે ફ્રીજ નહોતું. જ્યારે હવે તો વિદ્યાર્થી મિત્રો બધાના ઘરે ફ્રીજ હોય છે અને ફ્રીજમાં મૂકવાથી 2-3 દિવસ સુધી વસ્તુ સારી રહે છે. હવે ઉનાળાની મિજબાની એટલે કે કેરીના પાપડ, ચલો એના વિશે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાની વાર્તા છે જે તમને સાંભળવામાં ખૂબ મજા આવશે. અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યારે વિતાવતા હતા. તેઓને કાચી કેરીઓ મીઠા અને મરચાં સાથે પણ ખાવી ગમતી હતી. ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારની રાંધતી હતી. તે ઘણા પ્રકારના કેરીના અથાણાં પણ બનાવતી. અથાણાં કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું, માં, આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, થોડી કેરીના પાપડ બનાવો. તેના પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે છે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ. બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા. બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા. તેઓ તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ, નીલગિરીના ઝાડના થાંભલા, નાળિયેરીની છાલમાંથી બનાવેલ દોરીઓ, થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા. માએ પરસાળમાં તડકાવાળી જગ્યા શોધી. બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માંચડો બનાવ્યો. તેઓએ તે ચટાઈ માંચડા પર ફેલાવી બાંધી દીધી. બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. તેમણે એ કેરીનો માવો કાઢી એક મોટા વાસણમાં દીધો. પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેણે પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળ્યો. પછી અલ્પેશે ગોળને તેમાં ખાંડ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટ્યો. તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા. આ રીતે મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા. માએ પછી તે માવો ચટાઈ ઉપર પાતળું થર કરી પાથર્યો. પાતળું થર સૂર્યપ્રકાશમાં સુકાવા માટે મૂકવામાં આવ્યું. સાંજે તેઓએ ચટાઈ પર ધૂળ ના પડે તે માટે સાડી ઢાંકી. બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો. માવામાં તેમણે ગોળ અને ખાંડ ઉમેર્યા. પછી તેમણે તે માવો આગલા દિવસના થર પર પાથર્યો. બંને ભાઈઓએ આ કામ આપવામાં આવ્યું. બંનેએ સાથે મળી ઘણા થરને એકની ઉપર એક પાથર્યા. આગળના 4 અઠવાડિયા વરસાદ ના પડે એવી તેઓ આશા રાખતા હતા. 4 અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કર્યા. જ્યાં સુધી તે થર 4 સેમી જાડું ન થયું અને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું. થોડા દિવસ પછી માએ કહ્યું,
કેરીના પાપડ તૈયાર છે. આપણે તેને કાઢીને કાલે ટુકડાઓમાં કાપીશું. બીજા દિવસે ચટાઈ માચડા પરથી નીચે લાવવામાં આવી. કેરીના પાપડના નાના ટુકડા કર્યા. બંને ભાઈઓએ તે ચાખ્યા. તે સ્વાદિષ્ટ હતા. મહેન્દ્રએ કહ્યું, વાહ, કેટલું સ્વાદિષ્ટ! આપણે આ પણ બનાવવામાં મદદ કરી હતી. તો આ રીતે ખૂબ સરસ કેરીના પાપડ બનાવવામાં આવ્યા. પણ તેમણે પોતાના ઘરમાં માતા પિતાને મદદ કરી, માટે તે કામ કરી શક્યા. તો તમે પણ ઘરે તમારા મમ્મી પપ્પાને બનતી મદદ કરી શકો છો અને મેં કર્યાનો આનંદ પણ લઈ શકો છો. જ્યારે તમે વસ્તુ બનાવશો અને એ જ્યારે ખાવાનો આનંદ મળશે ત્યારે ખૂબ અનેરો હશે કે હા, આ તો મેં કર્યું છે. તો આ રીતે ઘરમાં આપણે બનતો પ્રયત્ન કરવાનો કે મમ્મી પપ્પાને મદદ કરતા રહેવાનું. મમ્મી કંઈ પણ કામ આપે તો તે હસતા હસતા આપણે એમને કરી આપવાનું. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ સુંદર મજાની વાર્તા આપેલી છે. તે તમારે વાંચવાની છે અને જોવાની છે. ચલો, કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવ્યો? કેરીના માવામાં ગોળ અને ખાંડ ઉમેરવાથી તેમાં મીઠાશ આવે અને તડકામાં સૂકવવાથી તેમાં રહેલું પાણી સુકાઈ જશે અને પાપડ લાંબા સમય સુધી સાચવી શકાય. પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીને પસંદ કરી. પાકી કેરીમાં રસ વધારે અને રેસાઓ ઓછા હોય માટે. અચ્છા, તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે? તો અમારા ઘરમાં પાકી કેરીમાંથી પાપડ, જ્યુસ, રસ, આઈસ્ક્રીમ, મિલ્કશેક, જ્યારે કાચી કેરીમાંથી ચટણી, મુરબ્બો અને અથાણું બનાવવામાં આવે છે. તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાંની યાદી બનાવો અને તમારા મિત્રો સાથે તેની આપ-લે કરો. જેમ કે કેરીનું અથાણું, લીંબુનું અથાણું, આંબળાનું અથાણું, મિક્સ વેજીટેબલનું અથાણું, ખજૂરનું અથાણું, ગાજરનું અથાણું, ગુંદાનું અથાણું, કેવડાનું અથાણું. તો આ રીતે અનેક પ્રકારના અથાણાં બનતા હોય છે. શોધી કાઢો અને ચર્ચા કરો. તો શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણાં બને છે? કયા પ્રકારનું અથાણું બને છે? હા, અમારા ઘરમાં કેરીનું, લીંબુનું અને ગાજરનું અથાણું બને છે. અચ્છા, કોણ બનાવે છે? તેઓ કોની પાસેથી બનાવતા શીખ્યા હશે? તો અમારા ઘરમાં મમ્મી અથાણાં બનાવે છે. મમ્મી અથાણાં બનાવતા મારા દાદી પાસે શીખ્યા હતા. તો તમે ઘરમાં આ બધી જ પ્રવૃત્તિઓ કરતા જોયું હશે. અચ્છા, કોઈ પણ એક પ્રકારનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે? તો અથાણું બનાવવા માટે જેનું અથાણું બનાવવાનું હોય તે ફળ અથવા શાકભાજી, તેલ, મસાલો, મીઠું, ચટણી, રાઈ, મેથી, હળદર,
મેથી વગેરે જોઈએ. તમારા ઘરમાં આ વસ્તુઓ કેવી રીતે બને છે તે લખો. જેમ કે પાપડ, ચટણી, વડીઓ, સોસ, વેફર. તમારા મમ્મી આ બધું જ બનાવતા હશે, તો હવે તમારે ધ્યાનથી જોવાનું છે. ચલો, પાપડ માટે જોઈએ તો પાપડ વિવિધ પ્રકારની દાળ અને બટાકામાંથી બનાવવામાં આવે છે. દાખલા તરીકે અડદના પાપડ બનાવવા અડદની દાળ પીસી અને તેમાં મીઠું અને અન્ય મસાલા નાખીને મિશ્રણ કરવામાં આવે છે. ત્યારબાદ એ મિશ્રણમાંથી પાતળા પાપડ વણવામાં આવે છે અને સૂકવવા માટે તડકામાં છોડી દેવામાં આવે છે. આ રીતે પાપડ બનાવાતા હોય છે. તો તમારા ઘરમાં ચોખાના પાપડ પણ કરતા હશે, અડદના પાપડ પણ કરતા હશે, મેંદાના લોટના પણ કરતા હશે. આ રીતે પાપડ અનેક પ્રકારે થાય છે અને બધી જ ગૃહિણીઓ કરે છે. તમારા ઘરે પણ થતું હશે. ચલો, હવે આપણે ચટણી માટે જોઈએ. તો ચટણી ઘણી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, પરંતુ ધાણા અને મરચાંની ચટણી ખૂબ લોકપ્રિય છે. ધાણા, કોથમીર અને થોડા લીલા મરચાં ખમણીને મિશ્રણ તૈયાર કરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. ચટણી તૈયાર. હવે આ ચટણી સામાન્ય રીતે તાજી ખાવામાં આવે છે. તેમાં તેલ ઉમેરીને કેટલાક દિવસો સુધી પણ તેને સાચવી શકાય છે. ગાંધીધામથી વાપી ટ્રેનથી જતાં 2 દિવસની મુસાફરી છે. જો તમારે એ મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગીઓ સાથે લઈ જશો? તમે તેને પેક કરી શકશો? બધા જ પેક કરેલા ખોરાકની કાળા પાટિયા પર યાદી બનાવો. તમે પહેલાં કઈ વાનગી ખાશો? ચલો, હું તે વસ્તુઓ લઈ જઈશ જે સરળતાથી બગડે નહીં. હું તેમને સૂકા કન્ટેનર અને પેકેટોમાં ભરીશ. હું બિસ્કિટ, ચિપ્સ, ડ્રાયફ્રૂટ, ડ્રાય મીઠાઈ, સત્તુ, દહીં, ચેવડો, પૂરી, ડ્રાય સબ્જી વગેરે લઈ જઈશ. હું પહેલાં પૂરી અને સબ્જી સમાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ, કારણ કે તે જલ્દી બગડી જાય છે. જ્યારે બીજી 2-3 વસ્તુઓ તો એવી છે કે જેને હું 2-3 દિવસ સુધી રાખીશ તો એ બગડવાની સંભાવના નથી. એને હું શાંતિથી પણ ખાઈ શકીશ. પરંતુ પૂરી અને સબ્જી આ વસ્તુઓ એ 1 કે 2 દિવસમાં બગડી જશે, તો તે પહેલાં હું એને ખાઈશ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી એવી એક યાદી તૈયાર કરવાની છે. ચલો, હવે આપણે જોઈએ કે આપણે શું શીખ્યા. કાચની બરણીઓ અને બોટલો અથાણા ભરતા પહેલાં સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવવી જોઈએ. આવું કેમ કરવામાં આવે છે? શું તમને યાદ છે પ્રયોગમાં બ્રેડ પર શું થયું હતું? જો તેમાં ભેજ રહી જાય તો અથાણામાં ભેજને કારણે ફૂગ થઈ શકે છે અને અથાણા બગડી પણ જાય. તો બ્રેડના પ્રયોગમાં ભેજને લીધે બ્રેડ બગડ્યું અને તેના પર ફૂગ આવી. જો આપણે અથાણાને ધ્યાન ન દઈએ અથવા તો બરણીઓ બરાબર વ્યવસ્થિત સાફ ન કરીએ, તડકામાં ન રાખીએ, તો આપણા 12 મહિના સુધી રાખવાના અથાણા પણ જલ્દી બગડી જાય છે. 12 માસ કેરી ખાવા આપણે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ, જેમ કે અથાણું, કેરીના પાપડ, ચટણી, ચીક્કી વગેરે. બીજી વસ્તુઓની યાદી બનાવો કે જેમાંથી બનાવેલી વાનગીઓની મજા આપણને આખું વર્ષ માણી શકીએ છીએ. જેમ કેરીમાંથી કેરીના પાપડ બને છે, એમ બીજી બધી વસ્તુઓ પણ તમે યાદ કરો. જેમ કે આંબળામાંથી બનાવવામાં આવેલો મુરબ્બો, તો એ પણ આપણે 12 મહિના સુધી ખાઈ શકીએ છીએ. દૂધમાંથી બનાવેલા પેંડા, બટાટામાંથી બનાવેલી વેફર, આ પણ 12 મહિના સુધી આપણે સાચવી શકીએ છીએ. શાકભાજીને સૂકવી તેની પાછળથી પણ ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે મેથી છે તો તે શિયાળામાં જ આવે છે, પણ જો તેની સૂકવણી કરી દેવામાં આવે તો 12 મહિના સુધી તમે મેથીના ગોટા બનાવીને ખાઈ શકો છો. તો આ રીતે ફળ અને શાકભાજીની સૂકવણી પણ કરી શકીએ છીએ.